આપણે જો આ બધાને અનુભવે છે કે તમે મુંબઈ જતા હો, સુરત ક્યાંક કામે જતા હો, તો આપણે તમારા બધા જેટલા મેં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, મોટા માણસો છે, એની બધાને મને એક વાતની ખબર છે કે એની પાસે એક ભલે એક એવો મિત્ર હોય કે રસ્તે આનંદ જ કરાવતો હોય, નકર હોય ખાલી હો. ફોન કરીને એમ કે તમે એને લઈ લો ને ભેગો, બસ મોજ હશે ને તો રોકાણ કોકનું લહેર મફતમાં મળે છે. આ મોજ હોય તો તમે સાંભળી, આ સદગુરુ શું કહેવા માંગે છે? આ એ જ ભેગા ગોઠવાઈ જાય, ખાલી ભેગા થઈ જાઓ. હું દાખલા તરીકે રોડે ઊભો હોઉં અને તમે તમારી મર્સિડીઝ ગાડી લઈને નીકળો અને મને જોઈ જાઓ, ઓળખતા હો, મને જોઈ જાઓ, એટલે તમે એમ કહો કે તો માયાભાઈ ઉભા, તમે ગાડી ઊભી રાખી ગયો, કહો માયાભાઈ અમદાવાદ હા આવું છે, ભાઈ આવું, અને આપણે બેસી જઈએ પાછલી સીટમાં, તો રોકાણ એનું, ડ્રાઈવર એનો, પેટ્રોલ એનું, આપણું કાંઈ નહીં. તો એને હું 140ની સ્પીડ મળે ને આપણે હું 70માં પીડ્યા દઈ ભક 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 ભક. 140ની સ્પીડ આપણને મળે. શું કામ? એની હારે ગોઠવાણા છે ત્યારે સાહેબ, એની ભેળા થઈ ત્યારે.